લગ્નનો વાત છે, કોઈ એવું કહે છે કે આગળ દૂર ચા પીવા ઉભા હતા કે સેલ્ફી લેવાના વિવાદની વાત છે, પણ ચાલુ પ્રોગ્રામમાં આ ગુજરાત છે, આ ઉત્તર પ્રદેશ કે બિહાર નથી કે જ્યાં કોઈ ચાલુ પ્રોગ્રામમાં લોખાઓ આવી અને હુમલો કરી જાય, ધોકા પછાડે, ગાડીઓમાં તોડફોડ કરે, ધોકાથી મારામારી કરે. પરંતુ આ કમનસીબ છે કે અમદાવાદ જિલ્લામાં, એટલે કે તમે સીધી રીતે જોવો તો આપણો જ્યાં કાયદો ઘડાય છે વિધાનસભા, ત્યાંથી 100 કિલોમીટર પણ આ દેશરોજ નહીં થતું હોય અને ત્યાં લુખાવો અમદાવાદ જિલ્લા પોલીસને ખુલ્લો પડકાર ફેંકીને જતા રહ્યા છે. વાતને 24 કલાક વીતી ગયા છે, પરંતુ અલગ અલગ જગ્યાએ પોલીસ તો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો. અમદાવાદ એસપીને પણ આપણી ટીમે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. આ મામલે કઈ જવાબ નથી આપતા. શું કાર્યવાહી કરી એ પણ નથી જણાવતા. કાજલ મેહરિયા હોય કે કોઈ પણ સિંગર હોય કે કોઈ પણ જાહેર કાર્યક્રમ હોય કે ન હોય, પણ આ પ્રકારની લુખાઓની હિંમત થાવી એ ગુજરાત માટે સારી બાબત નથી. કારણ કે જે પ્રકારે પ્રેમ લગ્ન થયા તો પ્રેમ લગ્ન માટે પણ આપણા દેશમાં કાયદા કાનૂનમાં મંજૂરી આપવામાં આવી છે અને આવા અનેક પ્રેમ લગ્નના હાઈકોર્ટમાંથી સુરક્ષાઓ પણ મળેલી છે, પોલીસ પ્રોટેક્શન પણ મળેલું છે. અને બીજી બાજુ આ પ્રકારની હુમલાની ઘટના, જોકે સમગ્ર હજુ આ મામલે કાજલ મેહરિયાએ પણ કઈ નથી બોલ્યા કોઈ આયોજક કે નથી બોલી પોલીસ. પરંતુ આ વિડીયો જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તે ગુજરાત માટે કૃણાલ બિલકુલ સારા દ્રશ્ય. કારણ કે કોઈ ચાલુ કાર્યક્રમમાં કોઈ કલાકાર પોતાનું પરફોર્મ આપી રહ્યા હોય ને ત્યારે આ પ્રકારના દ્રશ્યો સામે આવવા અને તેમાં કાજલ મેહરિયા બોલે પણ છે. કૃણાલ, મારો ફોનો પૂરો થાય પછી આખા ઓડિયો સાથે લોકોને આખો વિડીયો સંભળાવું છું કે અજીતભાઈ કરીને બોલે છે કે અજીતભાઈ આ શું છે. હજી તો એટલું બોલવા જાય છે કે તો કાર્યક્રમ આખો વેર વિખેર થઈ જાય છે ને વેર વિખેર થયા બાદ એના દ્રશ્યો પણ આપણે જોઈ રહ્યા છે કે બે ગાડીઓ સામસામે ને એમાં પણ અનેક યુવકો છે તે ધોકા ઉડાડી રહ્યા છે. એટલે કે ખૂબ ખરાબ દ્રશ્યો અને કાજલ મેહરિયાના લાઈવ પ્રોગ્રામમાં આ પ્રકારના દ્રશ્યો. કારણ કે છેલ્લા ઘણા બધા સમયથી જોઈએ તો કૃણાલ, આરતી સાંગાણી, કિંજલ દવે, કિંજલ રબારી અને હવે આ કાજલ મેહરિયા, આમ 4-5 જે મહિલા સિંગરો છે તેને પ્રેમ લગ્ન થયા છે અને તમામમાં નાના મોટા વિવાદ અને વિરોધ છે તે થઈ રહ્યા છે. પરંતુ કોઈ પણ વિવાદ વિરોધ હોય તો તેની યોગ્ય જગ્યાએ તમે કરવા જોઈએ. પરંતુ ક્યાંય લાઈવ પ્રોગ્રામમાં જઈ આ પ્રકારનો વિરોધ, તમને એનાથી કઈ વાંધો હોય તો તમારે યોગ્ય જગ્યાએ રજૂઆત કરવી જોઈએ. પણ તમે ખુલ્લેઆમ ધોકા લઈને પહોંચી જાઓ તે બિલકુલ ચલાવી લેવામાં ના આવે. કાયદો આ વસ્તુની ક્યારેય મંજૂરી આપતો નથી ને આપે પણ નહીં. અને આ પ્રકારના જો લુખા થતા હોય તો જે રીતે આપણા ગૃહપ્રધાનની ભાષા છે કે ટાંટિયા તોડ સર્વિસ થશે, તો આવા લોકોની આપણે અપેક્ષા રાખીએ કે એ પ્રકારની સર્વિસ થાય કે બીજી વખત આપણા ગુજરાતમાં આ પ્રકારના દ્રશ્યો કે જે ગુજરાતને તાબે કરવાનું, ગુજરાત માથે લેવાના જે પ્રકારના લુખાઓના, અમુક લુખાઓના કારણે આખું ગુજરાત બદનામ થાય છે, તેમાં દ્રશ્યો છે, તો આ પ્રકારના દ્રશ્યો બંધ થવા જોઈએ.